વધીએ અને વાત કરીએ 3 ઓક્ટોબર એટલે કે આજથી નવરાત્રીની શરૂઆત સુરતમાં કુલ 27 મોટા નવરાત્રી ગરબા આયોજનોમાંથી 15 જગ્યા પર કમર્શિયલ ગરબાનું આયોજન થશે। તમામ આયોજકોએ મંજૂરી મેળવવા માટે પોલીસ વિભાગ સમક્ષ અરજી કરી છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને ફાયર એનઓસી સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસે આયોજકોને મંજૂરી આપી નથી। જ્યાં સુધી આયોજકો પોલીસ સમક્ષ તમામ ડોક્યુમેન્ટ કે એનઓસી સહિતના વિગતવાર દસ્તાવેજ નહીં કરે ત્યાં સુધી નવરાત્રીના આયોજનની મંજૂરી નહીં મળે। નવરાત્રીની વચ્ચે હજુ પણ પરમિશન ન મળતા કેટલાક આયોજકોની ચિંતા વધી છે। આયોજકોએ પોતાના ડોક્યુમેન્ટ ફરજિયાત પોલીસે સબમિટ કરાવવાના રહેશે। તો મહત્વની વાત એ છે કે સુરતની અંદર પણ જેટલા પણ મોટા ગરબા આયોજકો છે, પરંતુ જે રીતે વિગતો સામે આવી છે કે જ્યાં સુધી સ્ટ્રક્ચર માળખાને લઈને અને ત્યાંની મંજૂરી નહીં મળે ત્યાં સુધી આ ગરબા આયોજકો માટે લટકતી તલવાર જેવી સ્થિતિ છે। વાત થઈ રહી છે આજની 27 મોટા નવરાત્રી ગરબા આયોજનો। સુરતની વાત છે જેમાં 15 જગ્યા એવી છે કે જ્યાં કમર્શિયલ ગરબાનું આયોજન। તમામ આયોજકો એવા કે જેમણે મંજૂરી મેળવવા માટે પોલીસ વિભાગ સમક્ષ અરજી કરી હતી। તો આજ અંગે વધુ માહિતી માટે સુરતથી સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને ફાયર એનઓસી આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને પોલીસ છે કે જે આયોજકોને મંજૂરી આપતી હોય છે, પરંતુ કેટલાક આયોજકો છે કે જેઓને મંજૂરી નથી મળી, વિગતો શું તેને લઈને? બિલકુલ માનસી, ચોક્કસપણે રાજકોટની ઘટના બાદ હવે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે, કારણ કે ગરબાની અંદર ફાયર સેફટી અને એનઓસી ને લઈને તમામ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ફાયર વિભાગની ટીમ, સુરત પોલીસની ટીમ અલગ અલગ ડોમની અંદર તપાસ કરવામાં આવી રહી છે। નવરાત્રી અગાઉથી જ આયોજકો સાથે બેઠક કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પણ જે નવરાત્રીનો સમય નજીક આવતો ગયો હતો ત્યારે પણ આયોજક સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 27 જેટલા આયોજકો જે છે હજુ સુધી મોટા આયોજનોમાંથી 15 જગ્યા પર કોમર્શિયલ જગ્યા ગરબા આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અત્યાર સુધી તમામને મંજૂરી મળી નથી। તમામને હજુ પણ ફાઇલ અત્યારે મોડી રાત સુધી એનઓસી અને તમામ પુરાવા પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા, પરંતુ પુરાવા ન હોવાના કારણે અત્યાર સુધી તેમને પરમિશન નથી મળી। ચોક્કસપણે કહી શકાય કે તેમના માટે લટકતી તલવાર સમાન સાબિત થઈ શકે છે, કારણ કે જો નવરાત્રીની તૈયારી કરી દેવામાં આવી છે પરંતુ પરમિશન નથી મળી તો એક ગંભીર બાબત કહી શકાય। સમગ્ર બાબતને જોતા જીએસટીબી દ્વારા જ્યારે ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચના હેતલ પટેલ જોડે જ્યારે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે જેટલા લોકોને હજી સુધી પરમિશન નથી મળી તેમની પ્રક્રિયા ચાલુ છે। તે લોકો દ્વારા પરમિશન માટે તમામ પુરાવા હજી સુધી રજૂ કરવામાં આવી રહ્યા છે। સાંજ સુધીમાં તમામને પરમિશન મળે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે। જો પુરાવા ન મળે અને તમામ એનઓસી અથવા તો ફાયર સેફટી ન હોય તો પછી કામગીરી અગાડી જે છે તે કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી। ગત રોજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં ડોમ તૈયાર કરવામાં આવ્યા છે ત્યાં મુલાકાત લેવામાં આવી હતી। અનુપમસિંહ ગેહલોત દ્વારા પણ પત્રકાર પરિષદની અંદર સ્પષ્ટપણે જણાવ્યું છે કે સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે અને ફાયર સેફટી હોય, એનઓસી હોય, ડોમની અંદર તમામ પ્રકારની જે સુવિધા છે તે ઉપલબ્ધ હોય તો જ પરમિશન આપશે એવી માહિતી જે છે તે પોલીસ દ્વારા આપવામાં આવી હતી। જે રીતના માહિતી અત્યારે સામે આવી રહી છે, સુરતમાં 27 મોટા આયોજકમાંથી 15 જગ્યા પર કોમર્શિયલ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તેમજ ફાયર એનઓસી બાબતને લઈને હજી સુધી પોલીસ આયોજકોને મંજૂરી નથી આપી રહી, ત્યારે ડોક્યુમેન્ટ અને તમામ મંજૂરીઓ બાબતે સુરત પોલીસ કડક વલણ દાખવી રહી છે। જો તમામ 15 કોમર્શિયલ ગરબાના આયોજકો દ્વારા ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવશે તો તેમને પરમિશન ચોક્કસ બિલકુલ સાઈસ, આપે જે રીતે કહ્યું કે પરમિશન જો બધું જ સારું હશે અને જે પ્રમાણે જે એનઓસી છે તેની જે બાબતો છે તેનામાં ધ્યાનમાં રાખવાની બાબતો જો હશે તો જ તેઓને આપવામાં આવશે। પરંતુ કાલ રોજ પણ આપણે એ અંગે વાતચીત કરી હતી। પાલની અંદર જે સૌથી મોટા ગરબા આયોજકો છે, શું એ બધા જે મોટા ગરબા આયોજકો છે તેઓને મંજૂરી મળી ગઈ છે કે કેમ, એ પણ એક સવાલ છે। બિલકુલ, મોટા જે આયોજકો છે, કુલ 27 આયોજન સુરત શહેરની અંદર થવા જઈ રહ્યા છે। મોટામાં મોટા
ગરબા આયોજકો જેમના જગ્યાએ સુરત પોલીસ કમિશનરે વિઝિટ પણ લીધી હતી. ગત રોજ પણ આપણે પાલ વિસ્તારમાંથી જે દ્રશ્યો બતાવ્યા હતા ગરબા ડોમના, તેમને તો મંજૂરી મળી ચૂકી છે, પરંતુ અન્ય 15 જગ્યાએ કોમર્શિયલ ગરબાને હજુ સુધી મંજૂરી નથી મળી, કારણ કે તેમની પાસે હજુ સુધી કોઈ રિપોર્ટ અથવા તો ફાયર એનઓસી નથી. તેના કારણે તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જે ગત રોજના દ્રશ્યો આપણે બતાવ્યા હતા ત્યાં મંજૂરી મળી ચૂકેલી છે અને તમામ પુરાવા ડોક્યુમેન્ટ સુરત પોલીસ ખાતે જમા કરાવી દેવામાં આવ્યા છે. અને બીજી તરફ માનસી, સુરત ફાયર વિભાગનું તંત્ર પણ એલર્ટ છે. તમામ જગ્યાએ જઈને ચેકિંગ કરવામાં આવી રહી છે. ફાયર સેફટી છે કે કેમ, તમામ બાબતોની ચેકિંગ કરવામાં આવી રહી છે. મોટા જે આયોજકો છે તેમના દ્વારા તમામ પૂરતી જે વ્યવસ્થા જે છે તે અગાઉથી જ કરી દેવામાં આવી છે. ફાઇલ પણ પોલીસ કમિશનર ખાતે રજૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે 15 જેટલા જગ્યા પર કોમર્શિયલ ગરબાનું આયોજન થનાર છે તે 15 જગ્યા હજી સુધી મંજૂરી નથી મળી. તેના માટે લટકતી તલવાર સાબિત થઈ રહી છે, કારણ કે હજુ એક જ દિવસ છે એટલે ગણતરીના કલાકો બાકી છે નવરાત્રીને, અને જો સાંજ સુધીની અંદર પરમિશન મળી જાય તો રાહતના સમાચાર સામે આવશે. પરંતુ મોટી વાત કહી શકાય, અત્યાર સુધી તમામ લોકોની મંજૂરી અટકાવી દેવામાં આવી છે, કારણ કે પુરાવા રજૂ નથી કર્યા, ડોક્યુમેન્ટ રજૂ નથી કર્યા. તેના માટે ક્યાંક ને ક્યાંક આયોજક માટે ચિંતાનો વિષય છે. જી બિલકુલ, સાઈ સાહેબ જોડાયા અને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો